આપણે આજે એક દીપદાનની લીલા લેવાની છે. તો એ દીપદાનની લીલા આપણે ચાલુ કરીએ. વાત એવી છે કે એક વખત યમુનાજીના કિનારે ઘણી બધી સખીઓ રાધા રાણીની ભેગી થઈ. તો ઘણી બધી સખીઓ ભેગી થઈ ને રાધા રાણીની, તો કે ભાઈ આટલી બધી સખીઓ અહીંયા શા માટે ભેગી થઈ છે? તો કે આજે ત્યાં દીપદાનની લીલા થવાની છે. રાધા કૃષ્ણ યમુનાજીની અંદર દીપદાન કરવાના છે. તો બધી સખીઓ ખૂબ ઉમંગમાં હતી, ઉત્સાહમાં હતી. અને આમ પણ રાધા કૃષ્ણની કોઈ સેવાનું કામ હોય કે રાધા કૃષ્ણ પ્રસન્ન થતા હોય એવું કામ હોય તો સખીઓ ઉમંગમાં હોય છે, નિશ્ચિત ઉમંગમાં હોય છે, એમાં કોઈ શંકા નથી. તો કાર્ય રાધા રાણીનું હોવું જોઈએ. તો બધી સખીઓ પ્રસન્ન હતી, ઉમંગમાં હતી. અને રાધા કૃષ્ણ પણ દીપદાન કરવા માટે પધારે છે, પણ એ ગંભીર ભાવની અંદર ડૂબેલા હોય છે. તો કે ભાઈ રાધા કૃષ્ણ વળી કેવા ગંભીર ભાવમાં ડૂબેલા હોય છે? તો કે રાધા કૃષ્ણ ઈ ગંભીર ભાવમાં ડૂબેલા છે કે અમે દીપદાન કરશી તો એકબીજા, મતલબ રાધાજી કે હું દીપદાન કરીશ તો મારો શ્યામ સુંદર તો પ્રસન્ન થશે ને. તત્સુખ સુખીત્વમ છે. કૃષ્ણને એમ થાય છે કે હું દીપદાન કરીશ તો મારા પ્રિયાજી પ્રસન્ન થશે ને. તત્સુખ સુખીત્વમ, જે બીજાના સુખમાં જીવે કે ભગવાનના સુખમાં જીવે ને એનું જ નામ ભક્ત. અને રાધા કૃષ્ણ તો એકબીજાના સુખની મૂર્તિ છે, એકબીજાના સુખમાં જ જીવે છે. એવા રાધા કૃષ્ણ છે. તો ગંભીર અવસ્થામાં રાધા કૃષ્ણ બેઠા હોય છે, એકબીજાના સુખની ચિંતા કરતા હોય છે અને દીપદાનની લીલા જોતા હોય છે. ત્યારે સખીઓ કહે છે કે હાલો પ્રિયાજુ, હાલો ઠાકોરજી, હે શ્યામ સરકાર, હે પ્રિયા પ્રિયતમ, દીવડા તૈયાર છે, દીપદાન કરો. એટલે રાધા કૃષ્ણ દીપદાન કરવા માટે આવે છે. બીજી બાજુ યમુનાજી ઉછાળા મારતી હોય છે. ઉછાળા એટલા માટે મારે છે કે આજ યુગલ સરકાર મારા આંગણે આવ્યા છે. આ યુગલ સરકાર મારા આંગણે આવી અને દીપદાનની લીલા કરી રહ્યા છે. તો યમુનાજી પણ ઉછાળા મારે છે અને મારવા જ જોઈએ, કારણ કે ક્યારેક ક્યારેક તો યુગલ સરકારના દર્શન થતા હોય છે. બહુ મોટા સૌભાગ્યથી યુગલ સરકારના દર્શન થતા હોય છે. અને ઈ દર્શનનો આનંદ આજે યમુનાજીને મળે છે, તો યમુનાજી કેમ પ્રસન્ન ન થાય? અને યમુનાજી અતિશય પ્રસન્ન છે. જેટલી સખીઓ હતી, રાધા કૃષ્ણ હતા, એ બધા યમુનાજીના પ્રવાહમાં દીવડાનું વિસર્જન કરે છે. દીવડા દૂર દૂર સુધી યમુનાજીના પાણીની અંદર વહી રહ્યા છે, વહી રહ્યા છે. દૂર દૂર સુધી પાણીની અંદર જઈ રહ્યા છે દીવડા. અને સખીઓ જુએ છે, દૂર દૂર સુધી પોતાના દીવડાને જુએ છે. એટલા માટે જુએ છે કે હે દીવડા, તું યમુનાજીની અંદર ન ચાલ્યો જાતો, પણ માથે તમ બળીને રાધા કૃષ્ણને સુખી કરજે. કારણ કે દીવડો યમુનાજીમાં બુડી જાય અને એની સૌંદર્યના દર્શન કર્યા વગર રાધા કૃષ્ણને સુખ ન મળે તો એ જીભ પ્રાગટ્ય નકામું છે. આપણી પ્રત્યેક ક્રિયાથી ભગવાન સુખી થવા જોઈએ. જો પ્રત્યેક ક્રિયાથી ભગવાન સુખી થતા હોય તો આપણું કાર્ય બરાબર છે, નહીતર આપણું કાર્ય બરાબર નથી. નિશ્ચિત ભગવાનની પ્રસન્નતા જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. તો આ દૂર દૂર સુધી દીવડાઓ જોતા રહીએ છે સખીઓ, એવું લાગે છે કે જાણે યમુનાજી છે એ કાળી રાત છે અને તમતમતા દીવડા છે એ તારોડિયા છે. અને સરસ રીતે એ દીવડાઓ યમુનાજીમાં પ્રકાશિત થઈ રહ્યા છે. સૌભાગ્યની વાત છે કે નેટ ઉપર તમે આ દર્શન કરી શકો છો. દશેરાના દિવસે આ લોકો ઘણા દીવડાની આ લીલા કરતા હોય છે યમુનાજીના કિનારે. તો અહીંયા એમ કહે છે કે હે દીપક, તું બળતો રહેજે અને યુગલ સરકારને પ્રસન્ન કરતો રહેજે. પછી કહે છે કે
જો તમે પણ ભગવાન પ્રિયતમની કૃપાનું તેલ હૃદયમાં ભરી દેશો, પ્રિયતમની તમારી ઉપર કૃપા હશે તો તમારા હૃદયનો તત્સુખી ભાવનો પ્રેમનો દીવડો પણ અખંડ બળતો રહેશે અને એ દીવડો સદાય રાધા કૃષ્ણની સેવા કરી અને પ્રસન્નતા પ્રાપ્ત કરતો રહેશે. હૃદયનો દીવડો જો તમે બુજવા ન દેવા માંગતા હોય તો રાધા કૃષ્ણની કૃપાનું તેલ જોશે. એની કૃપા વગર તત્સુખી ભાવનો દીવડો બળતો નથી. આવી વસ્તુ છે. તો દીવડાની મોટી બધી કતાર યમુનાજીની અંદર જોવામાં આવે છે. તો એ કતારને જોઈને એવું લાગે છે જાણે અનંત જીવો તમ કરતા ભગવાનને મેળવવા માટે નીકળ્યા હોય. એ દીવડાઓ પાણીમાં તરતા આગળ જતા હતા ને તો એવું લાગતું હતું કે જાણે અનંત જીવો ભગવાનને મેળવવા માટે આગળ ધપી રહ્યા હોય, આગળ જતા હોય એવું લાગતું હતું. તો વાત બિલકુલ સાચી છે. આ સૃષ્ટિના અનંત જીવો છે, એ અનંત દીવડાઓ છે અને એ બધા રાધા કૃષ્ણની પ્રસન્નતા માટે વહી રહ્યા છે. બધા ભગવાન તરફ આગળ વધી રહ્યા છે. કોઈ જલ્દી, કોઈ ધીમે, કોઈ કેવી રીતે, પણ બધા લોકો રાધા કૃષ્ણ તરફ આગળ વધી રહ્યા છે. આવી વસ્તુ છે. તો એ દીવડા આગળ એવી રીતે વધે છે. કોઈ પ્રબળ ધારના કારણે ઝડપથી આગળ વધી રહ્યા છે, કોઈ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, કોઈ કિનારે અટકાઈ ગયા છે અને કોઈ પાણીની ધારામાં ગોલ ગોલ ફરતા આગળ વધી રહ્યા છે. જેની જેવી ક્ષમતા છે એ રીતે એ દીવડાઓ આગળ વધી રહ્યા છે. એ રીતે સંસારના જીવોમાં પણ જેવી જેવી ક્ષમતા છે એવી રીતે એ પ્રિયતમ તરફ આગળ વધી રહ્યા છે. દીવડાને જોતા હોય ને તો જોઈને એવું લાગે એમાં કોઈ દીવડો વચ્ચે બુજાઈ જાય ને તો એવું લાગે કે જાણે એ પ્રિયતમના માર્ગને છોડીને કોઈ અંધારામાં ભટકી ગયો છે. રાધા કૃષ્ણના માર્ગને છોડીને જાણે એ કોઈ અંધારાની અંદર ભટકી ગયો હોય ને એવું લાગે આપણે. અને કોણ જાણે ક્યાંથી અનંત દીવડાઓ આવી ગયા છે. હજારો દીવડા યમુનાજીમાં વહાવી દીધા. કોઈ કોળિયાનો મોટો બધો ઢગલો પડેલો છે. શું કામ? તો કે રાધા કૃષ્ણના ભંડારમાં ક્યારેય કમી આવતી નથી. રાધા કૃષ્ણનો ભંડાર, યુગલ સરકારનો ભંડાર, અને એમાં થોડી કોઈ કમી આવે તો દીવડા કરીને થાકી જાય અને લીલા પૂરી થઈ જાય તો ભંડાર ભરેલા રહીએ. એવા આપણા શ્રી રાધા કૃષ્ણના ભંડાર ભરેલા હોય છે. રમેશ બાબાની કરોડો રૂપિયા આવે છે. કરોડો રૂપિયા ગૌશાળા વાળા એમ કે છે કે અમે ગૌશાળામાં પૈસો વધે તો બીજે સેવા કરી દઈ છીએ, એટલો પૈસો ગૌશાળાની અંદર આવે છે. એવી વાત મેં સાંભળી છે. તો આ શું છે? આવા મહાપુરુષના ભંડાર જો ભરેલા લેતા હોય તો સાક્ષાત રાધા કૃષ્ણના ગોલો ધામમાં વળી શેની કમી હોય? કોઈ કમી હોતી નથી. તો અનંત દીવડાઓ આવ્યા છે અને એ દીવડાઓને બાળી અને વહેતા મૂકવામાં આવ્યા છે. તો ભગવાન કૃષ્ણ દીવડાને યમુનાજીમાં વહેતા મૂકતા છે. તો એ દીવડો તરતો શ્રી પ્રિયાજી પાસે આવતો હતો, રાધા રાણી પાસે આવતો હતો. કૃષ્ણ જે દીવડા તરાવવા મૂકે ને એ દીવડો પાણીના વહેણમાં તણાતો રાધાજી પાસે આવે. કારણ કે પેલા કૃષ્ણ હતા ને પછી રાધાજી હતા. તો એવામાં કૃષ્ણએ એક દીવડાને તરતો મૂક્યો તો એ રાધાજી પાસે આવી. તો રાધાજી કે વાહ, મારા પ્રિયતમના દીવડા મારી પાસે આવે છે તો લાવો એને ઊંડી ધારામાં મૂકી દો તો તણાતા દૂર સુધી જાય. તો આ દીવડાને રાધા રાણીએ ધક્કો દીધો ને તો એ દીવડો તણાતો રાધાજી પાસે જ આવ્યો પાછો. રાધાજી કે લે, આ તો નવી નવાઈની વાત છે. આ દીવડો તો મારાથી દૂર જતો જ નથી, તણાઈને મારી પાસે જ આવે છે. એટલે રાધા રાણીએ વળી પાણીથી ધક્કો દીધો ને તો કાનુડાએ વળી વાંચી પાણીને ધક્કો દીધો એટલે દીવડો પાછો રાધા રાણી પાસે આવી. તો રાધા રાણી કૃષ્ણ તરફ જોઈને આંખથી વિચારો કરે છે, શું લીલા છે પ્રિયતમ કે આ દીવડાને તમે મારી પાસે ધકેલો છે. રાધા રાણીના એ આંખનો ઈશારો અને એ જે રસ છે એ રસનું વર્ણન કોઈ સાધારણ મનુષ્ય થોડો કરી શકે. તો એ ઈશારો કર્યો તો કાનુડો ખાલી હસે છે રાધા રાણી સામે. એવી રીતે હસે છે કે મને ગમે છે ત્યાં લીલા કરું છું, પણ શું કામ ગમે છે એ દીવડાને શું કામ રાધા રાણી પાસે મોકલે છે, કેવી રીતે મોકલે છે એની કોઈ ચોખવટ કાનુડો કરતો નથી. કોઈ ચોખવટ નહીં, બસ કાનુડો કેવલ હસે છે.
કે હું ઈ દીવડાને તમારી પાસે મોકલું છું બસ. પણ રાધા રાણી કાનુડાની લીલા સમજી ન શક્યા કે આ દીવડાને શા માટે મારી પાસે મોકલે છે. તો દીપદાનની લીલા પૂરી થઈ ગઈ. બીજે દિવસે રાધા રાણી વહેલા ઉઠ્યા, સ્નાન કર્યો, શ્રૃંગાર કર્યો અને સિંહાસનમાં બગીચામાં બેઠા હોય છે. ચારે તરફ ફૂલના બગીચા હોય છે અને એમાં બગીચામાં બેઠા હોય છે રાધા રાણી અને ચિંતન કરતા હતા કે કાલે મારા પ્રિયતમ એ દીવડાને મારી તરફ શા માટે મોકલતા હતા. એ ચિંતન કરતા હતા ને ત્યાં તો એક મંજરી 13 વર્ષની સખી રાધા રાણીની ત્યાંથી નીકળી અને રાધા રાણી સામે જોઈને હસે છે. તો રાધા રાણી કહે આ નવીન સખી ક્યાંથી અહીંયા આવી અને મારી સામે જોઈને કેમ હસે છે. 5 મિનિટ થઈ તો પાછી સખી નીકળી, પાછું રાધા રાણી સામે હસી. એમ કલાકની અંદર 5-6 વખતની સખી નીકળી અને રાધા રાણી સામે જોઈને હસે છે. તો રાધા રાણી કે કોણ છે? રાધા રાણીને એવું લાગ્યું કે હસી હસીને એમ કહે મને નજીક બોલાવો, મારે કઈક નિવેદન કરવું છે, મને નજીક બોલાવો. એટલે રાધા રાણીએ એ સખીને નજીક બોલાવી અને કીધું કે તું કોણ છો બેન? તું મને બહુ પ્યારી લાગે છે. મને એટલી પ્યારી લાગે કે મને એવું લાગે છે કે મારા કોઈ પ્રેમી ભક્તની તારા ઉપર કૃપા ઉતરી આવી છે, એટલે તું મને અતિ પ્યારી લાગે. એમ લાગે છે કે તને મારી પાસે રાખી લેવી છે. સાચું બોલ, તું નિકુંજમાં કેવી રીતે આવી? કોણે તને નિકુંજમાં પહોંચાડી? આ મારા દરબારની અંદર કોની કૃપાથી તું આવી? ત્યારે સખી કહે છે કે હું તમારા પ્રિયતમ શ્યામ સુંદરની કૃપાથી તમારી પાસે આવી છું. મારા ઉપર કૃષ્ણની કૃપા થઈ ગઈ છે કે જન્મો જન્મની મેં સાધના કરી. એ જન્મો જન્મની સાધનાથી કાલે એક રાત માટે મને તમારી લીલામાં દીવડો બનવાનું સૌભાગ્ય મળ્યું. તો હું કાનુડાના હાથનો દીવડો બની હતી અને કાનુડો મને તરાવવાની તૈયારીમાં હતી ને ત્યારે મેં કાનુડાને પ્રાર્થના કરી કે હે કૃષ્ણ, તમે મને તરાવી દેશો, મૂકી દેશો, છોડી દેશો તો એક દી તો હું તમારા પ્રસન્નતાનું કારણ બનીશ, પણ કાયમી હું તમારી સેવા કરી શકીશ નહીં. મારે તો તમારી કાયમી સેવા કરવી છે. તો મને આ નિકુંજ રાજ્યમાં રાખી લ્યો, મારે હવે પાછું પૃથ્વી ઉપર નથી જવું. તો કૃષ્ણ એની પ્રાર્થના ઉપર રીઝી ગયા અને કીધું કે જા, હું તો કાયમી તને રાખવા તૈયાર છું, પણ તું રાધા રાણીની મંજૂરી લઈ લે. એ મંજૂરી આપે તો તું કાયમી અહીંયા રહી શકી. એટલે સખી કહે છે કે હે રાધા રાણી, કાલે જે દીવડો તમારી પાસે આવતો હતો ને એ દીવડો હું જ છું સખી. અને કૃષ્ણ મને મોકલતા હતા તમારી મંજૂરી લેવા માટે, એટલે હું તમારી મંજૂરી લેવા આવતી હતી, પણ તમે મારા ભાવને ઓળખી ન શક્યા લીલા માટે. બાકી તો બધું રાધા રાણીને ખબર હોય. તો તમે મારા ભાવને ઓળખી ન શક્યા એટલે કાનુડાએ મને સખીનું રૂપ આપ્યું. એટલે હું સખીના રૂપમાં તમને નિવેદન કરું છું કે મારો સ્વીકાર કરી લ્યો. હવે મને પાછા ન મોકલો, મારે તમારું આ નિકુંજ રાજ્ય અને તમારી સેવા છોડીને પાછું સંસારમાં નથી જવું. ત્યારે રાધા રાણી છે ને અરે સખી, હવે તો તારો સ્વીકાર કરવો પડે ને, કારણ કે મારા પ્રિયતમે તને સ્વીકાર કરી લીધી છે. મારા પ્રિયતમે તારા ઉપર કૃપા કરી દીધી છે અને શ્યામ સુંદર કોઈ ઉપર કૃપા કરે તો રાધા રાણી કે હું થોડી ના પાડી શકું. આમ તો રાધા રાણી સર્વે સર્વા છે નિકુંજની અંદર, પણ છતાંય કૃષ્ણ અને રાધા રાણી એટલો પ્રેમ કરે છે કે કૃષ્ણ પણ કોઈનો સ્વીકાર કરે તો રાધા રાણી સ્વીકાર. આમ તો બે એક જ તત્વ છે, અલગ છે જ નહીં. રાધા છે કૃષ્ણ છે, કૃષ્ણ છે જ રાધા છે. એટલે કૃષ્ણે સ્વીકાર કર્યો તો એ